સંદેશ લઈને નીકળ્યા? આજે રામનવમીના પાવન અવસર ઉપર જ્યારે દેશભરની અંદર રામ ઉત્સવ ઉજવવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, એવી રીતે આજે પણ ચોથા મંગળમય વર્ષમાં અંદર દરિયાપુર અને દુધેશ્વર શાહપુર ઘીઘાટા જેવા વિસ્તારની અંદર વિશ્વ હિન્દુ પરિષદની રામનવમીની શોભાયાત્રા નીકળવામાં આવી છે, જેની અંદર 9 જેટલા ટેબ્લો છે. એની અંદર વ્યસન મુક્તિ છે, બાબા સાહેબ આંબેડકરનો ટેબ્લો છે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યોનો ટેબ્લો છે, દુર્ગવાહિનીના કાર્યોનો ટેબ્લો છે, બજરંગ દળનો શું કાર્ય કરે છે એનો ટેબ્લો છે, ગુરુ ગોવિંદસિંહજીનો ટેબ્લો છે, અને એવી રીતે ઘણા મહાપુરુષોના ટેબ્લા સાથે અમે આજે નીકળ્યા છે. ભજન મંડળ છે, 20 જેવા ભજન મંડળો છે, 10 જેવા અખાડા છે, વેશભૂષાવાળા બાળકો છે, અને 2 રથ છે વેશભૂષાવાળા મુખ્ય લોકો. એમાં વનવાસી રામ અને રાજા રામ બંનેની એક પ્રતીત થવામાં આવશે, અને મુખ્ય રથ એક ભગવાનનો છે. અને આ યાત્રાની અંદર એક અમારું સૌભાગ્ય છે કે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે માન્ય કિશનજી પ્રજાપતિ એ પણ અહીંયા ઉપસ્થિત છે. આ યાત્રા પ્રેમ દરવાજાથી નીકળીને દરિયાપુર દરવાજા, જોર્ડન રોડ, ઘીઘાટા, શાહપુર અને દુધેશ્વર જેવા વિસ્તારની અંદર ફરશે, અને આશરે 10,000 જેવા યુવાનો અને હિન્દુ સમાજ જોડાશે.